હાલ ચોમાસામાં લોકો હિલ સ્ટેશનની મજા માણવા વધુ જતા હોય જવા ત્યારે ઘણીવાર અકસ્માત નડતા હોય છે. હાલ ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાર્ગમાં સુરતના પ્રવાસીઓની લકઝરી બસ ખીણમાં ખાબકી પલટી મારી જતા 2 માસૂમ બાળકોના મોત નીપજવાની સાથે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સાપુતારાથી મળતી માહિતી મુજબ 7 જુલાઈ 2024 મળતી માહિતી અનુસાર રવિવારના રોજ સુરતના નાનપુરા, બેગમપુરા સહિત અલગ અલગ વિસ્તારના ગ્રુપના સભ્યો બાપા સીતારામ ટ્રાવેલ્સની લકઝરી બસ નંબર GJ.05 BT.939 માં સવાર થઈ રવિવારે સવારે સાપુતારાના પ્રવાસે આવ્યા હતા. આ તમામ સુરતી પ્રવાસીઓ સાપુતારાથી ફરીને પરત સાંજે 5 વાગ્યાના અરસામાં લકઝરી બસમાં બેસી સુરત તરફ જવા માટે નીકળ્યા હતા. ત્યારે અંદાજે સાંજે 5:30 વાગ્યાના અરસામાં સાપુતારાથી માલેગામને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સાપુતારા ઘાટમાર્ગના યુ-ટર્ન વળાંક નજીક લકઝરી બસના ચાલકે આઈસર ટેમ્પોને ઓવરટેક કરવા જતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ લકઝરી બસ સંરક્ષણ દિવાલ કૂદી આશરે 15 ખીણમાં ખાબકી પલટી મારી જતા ઘટના સ્થળે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં ઘટના સ્થળે પલટી મારેલ બસ 15 ફૂટ ખીણમાં રહેલ ઝાડ સાથે અટકી જતા મોટી જાનહાનિ ટળી હતી. સાથે સમગ્ર વાતાવરણ ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યું હતું. અકસ્માતના બનાવની જાણ સાપુતારા પોલીસની ટીમને થતા તુરંત જ ઘટના સ્થળે પોલીસ સહિત એમ્બ્યુલન્સની ટીમોનો કાફલો પહોંચી ગયો હતો. અહીં સાપુતારા પોલીસ મથકના PSINZ ભોયા સહિત પોલીસ કર્મીઓ તથા સ્થાનિક ગ્રામજનો અને પસાર થતા પ્રવાસીઓએ પલટી મારેલ લકઝરી બસમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 64 જેટલા ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢી એમ્બ્યુલન્સ, સરકારી વાહનો તથા ખાનગી વાહનોમાં ભરી નજીકની શામઘાન CHCમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે લકઝરી બસમાં 2 માસૂમ બાળકો દબાઈ ગયા હતા. જેથી સાપુતારા પોલીસ મથકના PSINZ ભોયાની ટીમે લકઝરી બસનું પતરું કાપી આ બંને માસૂમ બાળકોને બહાર કાઢી શામઘાન CHCમાં ખસેડ્યા હતા. પરંતુ આ બંને માસૂમ ભાઈ બહેન 7 વર્ષીય અતીફા અરફાક શેખ અને 3 વર્ષીય ઉમર અરફાક શેખ જેઓ ગોપીપુરા મોમનાવાડ સુરતના રહેવાસીઓ હોય તેમને ડોક્ટરે મૃત જાહેર કરતા માતમ છવાઈ ગયો હતો. આ લકઝરી બસમાં કુલ 62 પ્રવાસીઓ તથા 2 ઓર્ગેનાઇઝર, 1 ડ્રાઈવર અને રસોઈયો મળી કુલ 66 વ્યક્તિઓ સવાર હતા. જેમાંથી 28 પ્રવાસીઓ નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જ્યારે 4 પ્રવાસીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ 32 ઈજાગ્રસ્ત પ્રવાસીઓને શામઘાનથી આહવા તેમજ સુરત રિફર કરાયા હતા. જ્યારે 32 જેટલા પ્રવાસીઓને કોઈ પણ ઈજા પહોંચી ન હતી. આ અકસ્માતના બનાવમાં બંને માસૂમ સગા ભાઈ બહેનનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંતર્ગત ડાંગ જિલ્લાના અધિક કલેક્ટર બીબી ચૌધરી, જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણિયા, નાયબ પોલીસ અધિક્ષક SG પાટીલ, CPI DK ચૌધરી, PSI KJ નિરંજન, MG શેખ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. બાદમાં શામઘાન CHC ખાતે પહોંચી જઈ તમામ ઈજાગ્રસ્તોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર તથા રિફરની તેમજ કોઈ અગવડ ન પડે તે માટેના સૂચનો કર્યા હતા. ઈજાગ્રસ્તોના નામ જોઈએ તો ગોપીપુરાના અશફાક ઉસ્માની શેખ, શરીફ ઉસ્માની શેખ, જમીલા અશફાક શેખ, સિદ્દી અશફાક, વેસ્તાનની સાજેદા ફિરોઝ શેખ, સૈયદ ઝાકીર નાસિર, ચોકના મહંમદ હબીબ પટેલ, રુસ્ટમપુરાની સાયનાબાનુ સહીલખાન ખાન, રાંદેરની મેમણ મહંમદ હસ્સા, સેનાજ સિરોજ શેખ બેસ્તાન આવાસ, મુમતાજ બાનુ શેખ રફીક નવસારી બજાર, મહંમદ જુનેદ રફીક ખાન બેગમપુરા, મુરગવાન, અલીના અમીર સૈયદ, મદારીવાડ સુરતના રહેવાસી હોય આ તમામને સુરત ખસેડવામાં આવી રહ્યા છે. હાલ મળતી પ્રાથમિક માહિતી અનુસાર ડ્રાઈવરે ઘાટમાં પણ ઓવરટેક કરવા જતાં આ અકસ્માત સર્જાયો હોય અને હાલ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થયાના સમાચાર છે. જ્યારે આ ખબર સુરત પહોંચતાં સુરતથી સાપુતારા ગયેલા અનેક મુસાફરોના સગાવ્હાલાઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે આવા હિલ સ્ટેશન પર જતાં દરેક મુસાફરો અને ડ્રાઈવરોએ એક જ વાત યાદ રાખવાની જરૂર છે કે ઉતાવળ, ઓવરસ્પીડ કે ખોટા ઓવરટેક કરતા પહેલા તમારી અને મુસાફરોની જાનની ચિંતા જરૂર કરવી જોઈએ. સાથે બસ ટૂર ઓપરેટરો પણ ડ્રાઈવરના અનુભવ તેમજ વિવિધ પાસાઓ ચકાસણી કર્યા બાદ જ મુસાફરોને બસમાં લઈ જવા જોઈએ.
સાપુતારાથી રોમિશા પટેલ અને સુરતથી કાદિર શેખનો રિપોર્ટ. કર્તવ્ય ગુજરાત ન્યૂઝ.